હેલો એવરીવન, આજે આપણે જોઈએ કે હાર્ટમાં નોર્મલ બ્લડ સર્ક્યુલેશન કઈ રીતે થાય છે. એ હાર્ટની રાઈટ સાઈડ છે અને આ હાર્ટની લેફ્ટ સાઈડ છે. જે રાઈટ સાઈડ છે એ ડીઓક્સિજનેટેડ બ્લડ છે. જે ઇન્ફિરિયર વેના કહેવા અને સુપિરિયર વેના કહેવા એ ડીઓક્સિજનેટેડ બ્લડ રાઈટ એટ્રિયમમાં લાવશે. જે ઇન્ફિરિયર વેના કહેવાશે એ લોઅર પાર્ટમાંથી ડીઓક્સિજનેટેડ બ્લડ અને સુપિરિયર વેના કહેવાશે એ અપર પાર્ટમાંથી ડીઓક્સિજનેટેડ બ્લડ એ રાઈટ એટ્રિયમમાં લાવશે. રાઈટ એટ્રિયમમાં જે ડીઓક્સિજનેટેડ બ્લડ છે એ રાઈટ વેન્ટ્રિકલમાં આવશે. રાઈટ એટ્રિયમ ને રાઈટ વેન્ટ્રિકલ વચ્ચે ટ્રાઇકસ્પિડ વાલ્વ આવેલો હશે. રાઈટ વેન્ટ્રિકલ અને રાઈટ વેન્ટ્રિકલમાંથી જે ડીઓક્સિજનેટેડ બ્લડ હશે લેફ્ટ પલ્મોનરી આર્ટરીમાં જશે. જે લેફ્ટ પલ્મોનરી આર્ટરી અને રાઈટ વેન્ટ્રિકલ વચ્ચે જે સેમિન્યુલર વાલ્વ આવેલો છે. જે લેફ્ટ પલ્મોનરી આર્ટરીમાંથી જે ડીઓક્સિજનેટેડ બ્લડ છે એ લંગ્સમાં જશે. લંગ્સમાંથી ડીઓક્સિજનેટેડ બ્લડમાં જે ઓક્સિજન ઉમેરાઈને ઓક્સિજનેટેડ બ્લડ બનાવશે. ઓક્સિજનેટેડ બ્લડ એ પલ્મોનરી વેનમાં આવશે. જે પલ્મોનરી વેન થ્રુ લેફ્ટ એટ્રિયમમાં આવશે. લેફ્ટ એટ્રિયમમાંથી લેફ્ટ વેન્ટ્રિકલમાં જશે. જે લેફ્ટ એટ્રિયમ અને લેફ્ટ વેન્ટ્રિકલ વચ્ચે બાયકસ્પિડ વાલ્વ અથવા મિત્રલ વાલ્વ આવેલો છે. જે લેફ્ટ વેન્ટ્રિકલ્સ એ લેફ્ટ વેન્ટ્રિકલ વચ્ચે જે ઓક્સિજનેટેડ બ્લડ હશે એ સિસ્ટેમિક એઓર્ટા દ્વારા આપણા બોડીના બધા જ ટિશ્યુ સુધી ઓક્સિજનેટેડ બ્લડ પહોંચાડશે. થેન્ક યુ.